હેલો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ અપ ટુડે? તો આજે આપણે એક નવા લેક્ચર સાથે આવી ગયા છે. ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ બોર્ડની અંદર દર વર્ષે જે 7મા ચેપ્ટરની અંદરથી ક્વેશ્ચન જે છે પૂછાય છે, જે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે, એની અંદર આ ક્વેશ્ચન પણ ખૂબ જ મોસ્ટ ટાઈમપી છે. હેને? તો મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનની કેટેગરીમાં આ ક્વેશ્ચન આવે છે. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. કેપેસિટર ધરાવતો એસી પરિપથની અંદર આપણે આગળની ચર્ચા કરીએ તો કઈ રીતની સિચ્યુએશન હશે. ઓકે, તો માની લો કે કોઈ એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે આપણે એક કેપેસિટર જોડી દીધું છે અને એસી પ્રાપ્તિ સ્થાન સાથે સી જેટલું કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર જોડી દીધું છે. ઓકે, તો અહીંયા જે પ્રાપ્તિ સ્થાન છે તો એનો કોઈ ક્ષણે વોલ્ટેજ છે એ કેટલો છે? તો કોઈ ક્ષણે વોલ્ટેજ V is equal to કોઈ ક્ષણે વોલ્ટેજ V is equal to V0 sin omega t. V is equal to V0 sin omega t લ્યો કે Vm sin omega t લ્યો. V is equal to Vm sin omega t. ઓકે, તો આ રીતની સિચ્યુએશન છે અને આ ક્ષણે ધારો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ છે એ કેટલો છે? I છે. તો આ I મારે શોધવું છે. ઓકે, તો I શોધવા માટે શું કરી શકાય? પહેલા તો હું થોડી એવી ડિટેલ લખી દઉં કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ ક્ષણે કેપેસિટર C સાથે જોડેલા પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો છે? તો V is equal to Vm sin omega t જેટલો છે. ધારો કે આ ક્ષણે કેપેસિટર માંથી વહેતો પ્રવાહ I હોય તો આ પ્રવાહ શોધવા માટે આપણે શું કરી શકશું? તો આપણને બધાને જ ખબર છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગુ V જેટલો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહાતો વિદ્યુત ભાર છે કેટલો છે? Q is equal to CV જેટલો છે. તો માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આ ક્ષણે સંગ્રહાયેલ વિદ્યુત ભાર શું થશે? Q is equal to CV. ચાલો, તો Q is equal to CV જેટલો વિદ્યુત ભાર છે એ સંગ્રહ થતો હશે. બરાબર? મારે તો શું જોઈએ છે? પ્રવાહ જોઈએ છે. તો પ્રવાહ જોતો હોય તો શું કરવું પડશે? તો આપણને બધાને જ ખબર છે કે માટે આને સમીકરણ નંબર સમીકરણ નંબર 1 આને આપી દે. આ છે અને સમીકરણ નંબર 2 આપી દે. સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 2 નો શું લઈ લે? સમય સાપેક્ષે
વિકલન લેતા ચાલો તો સમય સાપેક્ષ વિકલન લઈએ તો શું મન મળશે? તો I પ્રવાહ મળશે ને, તો I is equal to same dq by dt થશે. તો dq by dt is equal to શું મળી જશે? I મળી જશે. ક્લિયર? તો આ I છે ઈ શોધવું હોય તો માટે I is equal to d by dt into cv થશે ને, q is equal to cv છે, cv. તો c તો અચળ હશે, c તો કઈ બદલાવાનું નથી. કેપેસિટરનું કેપેસિટન્સ એક વખત પ્લેટો બની ગઈ, એની વચ્ચેનું માધ્યમ નક્કી થઈ ગયું, પછી કેપેસિટન્સ ચેન્જ થશે નહીં, માત્ર શું થાય છે? વોલ્ટેજ ચેન્જ થાય છે. તો I is equal to c into dv by dt. તો વોલ્ટેજ આપણને ખબર જ છે, સમીકરણ નંબર 1 ઉપરથી આપણે શું લખી શકાય? તો માટે I is equal to c into d by dt કૌંસની અંદર v maximum sin omega t. આવું લખી શકાય? ચાલો તો આ કેસને આગળ વધારીએ તો Vm પણ કેવું થઈ જશે? અચળ થઈ જશે. મેક્સિમમ વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ કેવી હશે? અચળ હશે, ફિક્સ હશે. તો એ પણ શું થઈ જશે? બહાર આવી જશે. તો માટે I is equal to Vm into C, Vm into C, અને sin omega t એનું વિકલન શું થઈ જશે? cos omega t. sin omega t નું વિકલન શું થઈ જશે? cos omega t. ઓકે, ચાલો તો અને છેદમાં into omega કારણ કે omega t નું ફરીથી પાછું વિકલન થશે ને. ઓકે, તો ઓમેગા આ પદ મને મળશે એ કેવું મળશે? I is equal to Vm omega c into cos omega t. આ ઓમેગા c ને હું છેદમાં જવા દઉં તો મને પદ શું મળશે? I is equal to Vm આખાના છેદમાં 1 upon omega c, છેદના છેદમાં આવી જશે ને, અંશમાં છે એટલે. ઓકે, into શું થયા છે? cos omega t. તો આ જે છે એ શું થયા છે? I is equal to Vm upon xc, હે ને? 1 upon omega c છે, એને શું કહીશું? xc કહીશું. અથવા તો અહીંયા આપણે એક વખત લખી દઈએ. ચાલો તો અહીં xc is equal to 1 upon omega c. આનો એકમ શું થઈ જશે? અથવા તો આને શું કહેવાશે? તો xc is equal to capacitive reactance. Capacitive reactance. શું કહેવાશે? Capacitive reactance. ઓકે, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે જો Vm upon શું થયું? xc એવું લખી શકાય ને. તો અહીંયા એક રીતે ઓહમનો નિયમ અહીંયા અપ્લાય કરો તો અવરોધ પ્રમાણેનું કંઈક કામ કરશે. 1 upon omega c શું કરશે? એક અવરોધ તરીકે વર્તશે. હકીકતમાં અવરોધ નથી, પણ અવરોધ તરીકેનું વર્તન હશે, હે ને? તો એકમ શું હશે આનું? તો સિમ્પલ છે, એકમ શું થઈ જશે? તો ઓહમ. ઓકે, સેમ પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો m1 L2 T minus 3 A minus 2 આવું થઈ જશે. ચાલો તો આ પદ છે એને હું આ રીતે પણ લખી શકું. I is equal to Vm upon xc into cos omega t. ઓકે, તો આ છે એ આપણું એક ઇક્વેશન થઈ ગયું. ઓકે, હજી આ પદને હું થોડુંક એવું મોડિફાઈ કરીને લખું તો આપણે પહેલા તો એ પદ લખી દઈએ. તો I is equal to શું થયા છે? Vm upon xc into cos omega t. તો આ પદને મારે sin વાળા પદમાં લખવું હોય તો કઈ રીતે લખી શકું? તો I is equal to Vm upon xc into sin.
આને લખી શકાય π/2 પ્લસ ઓમેગા ટી, આવું લખી શકાય ને? તો આને હું આમ પણ લખી શકું, I is equal to Vm upon xc into sin omega t plus π/2. ક્લિયર? અને Vm upon xc એને આપણે શું કહીશું? I maximum. ઓકે, તો Vm upon xc, તો માટે I is equal to I maximum sin omega t plus π/2. ક્લિયર? આને હું નંબર આપી દઈશ સમીકરણ નંબર 3. તો આ કોઈ ક્ષણે અથવા તો t ક્ષણે પરિપથમાંથી વહેતા પ્રવાહનું ઇક્વેશન થઈ ગયું, હે ને? ક્લિયર? ચાલો, સમીકરણ નંબર 1 અને 3 ઉપરથી આપણે શું લખીએ છીએ? 1 કયું છે? તો v Vm sin omega t છે. અને સમીકરણ નંબર 3 કયું છે? તો I Im sin omega t plus π/2 છે. તો સમીકરણ નંબર 1 અને 3 ઉપરથી હું શું કહી શકું? કહી શકાય કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો કળા તફાવત. વચ્ચેનો કળા તફાવત કેટલો થઈ જશે? તો આપણને ખબર છે phi is equal to π/2, પણ કેવો આવશે? પ્લસ π/2 આવશે, હે ને? ન ખબર પડતી હોય તો આને આમ પણ લખી શકાય, તો ઓમેગા t પ્લસ π/2. આ કોનો છે? વિદ્યુત પ્રવાહની કળા છે. અને માઈનસ આ વોલ્ટેજની કળા છે ઓમેગા t. તો શું થઈ જશે? ઓમેગા t ઉડી જશે, તો વધશે શું? π/2. ઓકે, ક્લિયર? તો પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો કળા તફાવત થઈ ગયેલો છે π/2 છે. માટે એવું કહી શકાય કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાન કરતા કળામાં π/2 જેટલો આગળ છે. અથવા તો એવું પણ કહી શકો કે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. ક્લિયર? બધાને ખબર પડી ગઈ? બધાને ખ્યાલ આવી ગયો? ચાલો, તો આને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, તો π/2 આગળ છે કોણ? વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન કરતા π/2 આગળ છે. ચાલો, તો આઈ થિંક પ્રવાહ કઈ રીતે મળશે એ બધાને ખ્યાલ આવી ગયો કે કોઈ ટી ક્ષણે પ્રવાહ કેટલો હશે એના માટેની ટોટલ ચર્ચાઓ ખબર પડી ગઈ. હવે આગળની ચર્ચા કરીએ. બરાબર, આગળની ચર્ચા કરીએ. શું થશે? તો માની લો આપણે જે ચર્ચા કરવાની છે કઈ છે? પાવર, હે ને? માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પાવર, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં એક આવર્ત પર
સરેરાશ પાવર સરેરાશ પાવર. ઓકે, ચાલો સરેરાશ પાવર કઈ રીતે મળશે તો ચર્ચા કરીએ. તો સરેરાશ પાવર માટેની ચર્ચામાં સૌથી પહેલા કોઈ ક્ષણે પરિપથમાં વિદ્યુત સ્થિતિમાન કેટલો થઈ જશે તો V is equal to Vm sin omega t. આવું લખી શકાય સમીકરણ નંબર 1. આ ક્ષણે પરિપથમાં વહેતો પ્રવાહ તો એ કેટલો હશે તો I is equal to I maximum sin omega t plus pi by 2 આમ કહી શકાય. અથવા તો હું આને ડાયરેક્ટ આમ પણ લખી શકું I is equal to Im cos omega t. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. ઓકે, ચાલો માટે આ ક્ષણે પરિપથનો પાવર કેટલો હશે ચાલો તો પરિપથનો પાવર P is equal to શું થઈ જશે I into V. તો માટે P is equal to I m cos omega t into Vm sin omega t. આવું થશે. આ પદને હું કંઈક આ રીતે પણ લખી શકું P is equal to Im Vm upon 2 into 2 cos omega t into sin omega t લખી શકાય. ચાલો તો આ 2 cos omega t sin omega t 2 sin theta cos theta અથવા તો 2 cos theta sin theta એટલે શું થશે sin 2 theta થશે ને. તો આ પદ શું થશે sin 2 theta. તો P is equal to શું થશે Im Vm upon 2 into sin 2 omega t. ઓકે, ઇક્વેશન નંબર 3. તો કોઈ ક્ષણે પાવર છે એ એટલો હશે પણ મારે તો એક આવર્ત ઉપર સરેરાશ પાવર જોઈએ છે ને. તો માટે એક આવર્ત પર સરેરાશ પાવર તો P એવરેજ આ કેટલું થઈ જશે P એવરેજ ઇઝ ઇક્વલ ટુ તો P એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો એક આવર્ત ઉપર લેવાનું છે ને તો આખા પદનું સરેરાશ મૂલ્ય લેવાનું થશે તો Im Vm upon 2 into sin 2 omega t. ઓકે, તો Im Vm ના છેદમાં 2 એ તો અચળ પદ છે પણ sin 2 omega t નું એક આવર્ત પર સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે 0 અને sin 2 omega t નું એક આવર્ત ઉપર સરેરાશ મૂલ્ય છે કેટલું થઈ જશે 0. તો P એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0. તો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં એક આવર્ત પર અથવા તો એક આવર્ત માટે પરિપથમાં સરેરાશ પાવર કેટલો હશે 0 હોય કેટલો હશે 0 હશે. તો પરિપથમાં આ ક્ષણે પરિપથમાં વહેતા અથવા તો અહીંયા પરિપથમાં વહેતા પ્રવાહને કેવો કહેવાશે વોટલેસ પ્રવાહ પણ કહેવાય. માટે આ રીતે પરિપથમાં વહેતા પ્રવાહને કેવો કહેવાશે વોટલેસ.
અને વોટલેસ. ઓકે, તો માત્ર કેપેસિટર અને માત્ર ઇન્ડક્ટર આ બે પરિસ્થિતિઓ એવી છે પરિપથની અંદર એક આવર્ત પર સરેરાશ પાવર કેટલો હશે? 0 હશે. ઓકે, તો આ રીતે વહેતો પ્રવાહ છે અને કેવો કહેવાશે? વોટલેસ પ્રવાહ કહેવાશે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં VI વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ અને સાથે સાથે આપણે શું ચર્ચા કરશું? ફેઝર ડાયાગ્રામ. ઓકે, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે VI વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ અને ફેઝર ડાયાગ્રામ. ઓકે, ચાલો. તો VI વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ આપણે દોરવો છે. તો સેમ વસ્તુઓ જે આપણે કોના માટે ચર્ચા કરી હતી ઓલરેડી, ઇન્ડક્ટર માટે ઓલરેડી ચર્ચાઓ કરી હતી. સેમ એ રીતે VI ના આલેખની ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો. આ ઓમેગા ટી હશે. ઓકે, તો આની માટે આપણે પહેલા તો શું કરી દઈએ? 4 પાર્ટીશન આના ડિવાઈડ કરી દઈએ, જેથી કરીને આપણને આલેખ દોરવામાં કેવી રહેશે? સરળતા થશે. આ 4 પાર્ટીશન એટલા માટે દોર્યા છે કે ફટાફટ આપણને એક્ઝેક્ટલી કઈ જગ્યાએ કયું પોઈન્ટ આવશે એ એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. આ ઉગમ બિંદુ થઈ જશે O. ઓકે, તો વોલ્ટેજ માટે આલેખ દોરું તો વોલ્ટેજ માટે શું થઈ જશે? આપણને બે ઇક્વેશન્સ ખબર જ છે. તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન શું થઈ જશે? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. અને આ બે ઇક્વેશન કોના માટે છે? માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે છે. તો જુદી જુદી રીતે અહીંયા ઓમેગા ટી ની વેલ્યુઝ મૂકશું અને એની માટે સાઇન વિધેયો પ્રમાણે V અને I ના મૂલ્ય શું મળશે એની ચર્ચા કરશું. તો ઓમેગા ટી ની વેલ્યુ 0 લઈ લો તો 0 આવશે. અહીંયા V વોલ્ટેજ 0 થઈ જશે. ઓકે, ચાલો અહીંયા એક નિશાની કરી દઈએ મહત્તમ મેક્સિમમ વોલ્ટેજ માટે. સેમ અહીંયા પણ આવશે મેક્સિમમ વોલ્ટેજ માટે. ઓકે, ચાલો. જેવું ઓમેગા ટી ની વેલ્યુ પાઈ બાય 2 લઈશ તો મહત્તમ થઈ જશે વોલ્ટેજ. તો આ વોલ્ટેજ મહત્તમ થશે અને સાઇન ના આલેખ મુજબ આ રીતે મહત્તમ થશે. ઓકે, ચાલો. સેમ વસ્તુ પાઈ લઈશ તો સાઇન ની વેલ્યુ કેવી થઈ જશે? 0. તો પાઈ માટે 0. ઓકે, આ રીતે આવશે. ઓકે, આ વેલ્યુ છે એ શું થઈ જશે? પાઈ બાય 2. પાઈ બાય 2. આ છે એ શું થશે? તો પાઈ. આ શું થઈ જશે? તો 3 પાઈ બાય 2. અને આ પોઈન્ટ છે એ શું થઈ જશે? 2 પાઈ. ઓકે, ચાલો. અહીંયા આ રીતની કંઈક સિચ્યુએશન આવશે.
હવે આપણે આગળની ચર્ચા કરીએ તો જેવું 3π/2 થશે સાઇન ની વેલ્યુ 3π/2 એટલે -1 થઈ જશે અને -1 એટલે -Vm થશે એટલે ઋણ દિશામાં મહત્તમ થશે તો ઋણ દિશામાં મહત્તમ ઓકે ચાલો તો ઋણ દિશામાં મહત્તમ ક્લિયર 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 અને sin 2π એટલે 0 થઈ જશે એટલે અહીંયાથી પાછું 0 ઓકે કંઈક આ રીતે આપણને આલેખ મળશે ઓકે મેક્સિમમ આ પોઈન્ટ ઉપર થશે ચાલો નેક્સ્ટ સેમ વસ્તુ પ્રવાહ માટે લેવાની તો પ્રવાહ છે એ શોધી હશે પહેલા શરૂઆતમાં I am sin અહીંયા ઓમેગા ટી ની અહીંયા 0 લીધી છે અહીંયા 0 લઈ લે તો sin 0 + π/2 એટલે sin π/2 એટલે શું થશે I maximum એટલે પ્રવાહની મહત્તમ શરૂઆત જ ક્યાંથી થશે મહત્તમથી થશે પ્રવાહ મેક્સિમમ વેલ્યુથી જ શરૂઆત થશે માની લો પ્રવાહ છે મહત્તમ અહીંયા ક્યાંક છે તો અહીંયાથી હું એક લાઈન ડ્રો કરી દઉં કે આ પોઈન્ટ ઉપર પ્રવાહ હંમેશા કેવો હશે મહત્તમ હશે અને સેમ વસ્તુ અહીંયા પણ એક લાઈન ડ્રો કરી દઈએ ઓકે મહત્તમ મેક્સિમમ વેલ્યુથી શરૂઆત થશે જેવો અહીંયા હું ઓમેગા ટી ની વેલ્યુ π/2 લઈશ આ π/2 ને તો ત્યારે શું થઈ જશે પ્રવાહ π/2 + π/2 થશે એટલે sin π થશે એટલે શું થઈ જશે 0 તો પ્રવાહ છે એ કેવું થઈ જશે 0 ઓકે અને અહીંયા હું પાઈ લઈશ તો પાઈ + π/2 એટલે 3π/2 થશે એટલે ઋણ દિશામાં મહત્તમ થશે એટલે ઋણ દિશામાં મહત્તમ અને અહીંયા હું 3π/2 લઈશ તો 3π/2 + π/2 એટલે શું થશે 0 તો અહીંયા મહત્તમથી પાછું ક્યાં જશે 0 મહત્તમથી 0 અને જેવું અહીંયા 2π લઈશ તો 2π + π/2 એટલે 2π તો ઓલરેડી અને એક રાઉન્ડ પૂરું થઈ ગયો એટલે + π/2 એટલે પાછું મહત્તમ થઈ જશે તો મહત્તમ તો આ બિંદુએ પ્રવાહ મહત્તમ થઈ જશે તો VI વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ કંઈક આ રીતનો હશે ઓકે એક્ઝેક્ટલી અહીંયા મહત્તમ મેક્સિમમ વેલ્યુ થઈ જશે પ્રવાહની તો આ +Im છે આ -I મેક્સિમમ છે આ પોઈન્ટ અને વોલ્ટેજ માટે આ +Vm છે અને આ છે -Vm ઓકે હવે ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો આપણે ચર્ચા ઓલરેડી આગળ કરેલી છે ફેઝર ડાયાગ્રામ માટે શું કરવાનું છે એક્ઝેક્ટલી આ લાઈન છે ઈ લાઈનની સિદ્ધાંતમાં જ એક લાઈન ડ્રો કરવાની થશે એક્ઝેક્ટલી આ લાઈનની સિદ્ધાંતમાં જ ઓકે ચાલો હવે હું શું કરી દઈશ કોઈ એક બિંદુએ શું કરી દઉં ઓમેગા ટી ધારી લઉં હે ને તો હું કયું બિંદુ લઉં છું આ બિંદુ આ માની લો કયું છે ઓમેગા T1 છે તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ આ બંને માટે મને શું મળશે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય મળશે તો પ્રવાહ છે અને વોલ્ટેજ છે તો વોલ્ટેજને એકદમ સિદ્ધાંતમાં અહીંયા મારે દોરવાનું થશે તો વધે છે તો પહેલા ચરણમાં આવશે અહીંયા 0 થી મેક્સિમમ થાય છે તો 0 થી મેક્સિમમ પહેલા ચરણમાં ઓકે તો આ પોઈન્ટ અહીંયા મને મળશે અને પ્રવાહ છે
એના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય. જો મહત્તમથી ઘટાડો થાય છે. મહત્તમથી ઘટાડો એટલે કયા ચરણમાં આવી જશે? બીજા ચરણમાં. સાઈનની વેલ્યુ મેક્સિમમથી ઘટે તો એ ક્યાં આવશે? બીજા ચરણમાં આવશે. એટલે આ પોઈન્ટ છે એ ક્યાંક આને અનુલક્ષીને અહીંયા ક્યાંક આવશે. એટલી ઊંચાઈ છે ક્યાંક, તો આ રીતે આવશે. હે? હવે શું કરવાનું છે? કંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે હવે તો. ઓકે, શું કરી દેવાનું? શું કરી દેવાનું કે મને જે આ મહત્તમ જે લંબાઈ છે, મહત્તમ જે મેક્સિમમ વેલ્યુ છે આઈની અને વીની, એ પ્રમાણે ફેઝર અહીંયા લેવાના છે અને એને આગળ વધારવાના છે. તો આ લાઈન ઉપર જે મહત્તમ જગ્યા આવે એ લાઈન ઉપર મારે શું કરી દેવાનું છે? લાઈન ડ્રો કરવાની છે. તો સૌથી પહેલા વોલ્ટેજનો લઈ લઈએ. તો વોલ્ટેજની મહત્તમ વેલ્યુ છે એ લગભગ પેન કરતાં થોડીક વધારે છે, હે ને? તો એ પ્રમાણે લઉં તો પેન કરતાં થોડીક વધારે અહીંયા ક્યાંક આવે છે, હે ને? અહીંયાથી લઉં શરૂઆત, તો અહીંયા વધારતા જઈએ તો અહીંયા ક્યાંક મને મળશે. તો આ થઈ જશે આપણું વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અહીંયા ક્યાંક. તો આ વોલ્ટેજનો ફેઝર થઈ જશે વી મેક્સિમમ, હે ને? અને આ પોઈન્ટ મને શું આપશે? તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી ની વેલ્યુ આપશે આ પોઈન્ટ. ઓકે, આ જેટલી ઊંચાઈ આવશે અહીંયા મેઇન લાઈન ઉપર, આ VI ના લાઈન છે, તો આ જે લાઈન મને આપશે એટલી ઊંચાઈ, એ કઈ આવશે? V ની વેલ્યુ આપશે, VM સાઇન ઓમેગા ટી. તો સાઇન ઓમેગા T1 હકીકતમાં હશે. ઓકે, સેમ વસ્તુ મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તો અહીંયા થોડીક પેનથી ઓછી છે, અને પ્રવાહની તો અહીંયા સુધી. તો એવી જ રીતે મારે અહીંયા ડ્રો કરવાનો, ક્યાં આવી જશે? ક્યાંક અહીંયા આવશે. તો એક્ઝેક્ટલી પ્રવાહ છે એ કંઈક આ રીતે મળે છે અમને. તો આ શું થઈ જશે? I મેક્સિમમ, હે ને? આ જે ફેઝર દોર્યો એ કયો છે? I મેક્સિમમ નો ફેઝર દોર્યો. અને આ પોઈન્ટ છે એ મને શું આપશે? તો આ પોઈન્ટ આપશે મને I ઇઝ ઇક્વલ ટુ I મેક્સિમમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 ની વેલ્યુ આપશે. ઓકે, તો અહીંયા હું ખૂણાઓ લઉં તો આ જે ખૂણો મને મળ્યો એ શું મળ્યો? ઓમેગા T1 મળ્યો. અને આ છે એ બંને વચ્ચેનો ખૂણો છે, કયો છે? કાટખૂણો. તો જો ઓમેગા T1 પ્લસ પાઈ બાય 2, ઓમેગા T1 પ્લસ પાઈ બાય 2 એટલે પ્રવાહ એટલો મળશે. ક્લિયર 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 ક્લિયર, હે? તો ફેઝર કંઈક આ રીતનો મળશે, ફેઝર ડાયાગ્રામ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ચાલો, તો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ અહીંયા આપણે પૂરો થાય છે. બરાબર. જો કોઈને હજી પણ કંઈ આ ક્વેશ્ચનની અંદર ડાઉટ્સ હોય તો પ્લીઝ કોમેન્ટ કરો. અને આવા જ મોસ્ટ એમપી વિડીયોઝ, થિયરી માટેના વિડીયોઝ તમારે રેગ્યુલરલી જોવા હોય, બરાબર, અને આ બધા જ મોસ્ટ એમપી વિડીયો છે તમારા માટે અમે બનાવીએ છીએ. અને આ બોર્ડ માટે કામની થિયરીઓ છે. તો સબસ્ક્રાઇબ કરી રાખો ચેનલને, જેથી કરીને આવા બધા જ વિડીયોઝ તમને મળતા રહે, હે ને? હેવ અ ગુડ ડે, ટેક કેર, બાય બાય, સી યુ in a next video.